અંકલેશ્વરના કોસંબડી પાસે આવેલ એક સોસાયટીમાં મહિલા દ્વારા પોતાના માતા પિતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આ મહિલા સહિત તેને મદદગારી કરનાર એક યુવકની ધરપકડ કરી હતી। અંકલેશ્વરના કોસંબડી પાસે આવેલ એક સોસાયટીમાં રહેતી મહિલા દ્વારા પોતાના માતા પિતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને માતા પિતાની મદદની ગયેલ અભિયમ ટીમ સાથે પણ ગેરવર્તન કર્યું હતું। અંકલેશ્વરના કોસંબડી પાસે આવેલ એક સોસાયટીમાં રહેતી મહિલા દ્વારા પોતાના માતા પિતાને માર મારી ત્રાસ આપતી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા માતા પિતાએ અભયમની ટીમને કોલ કરીને મદદ માંગી હતી। અંકલેશ્વરના કોસંબડી પાસે આવેલ સનસીસી સોસાયટીમાં રહેતી એક મહિલા દ્વારા પોતાના માતા પિતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા માતા પિતાએ અભયમની ટીમને કોલ કરીને મદદ માંગી હતી। અભયમની ટીમને કોલ મળતા તુરત જ માતા પિતાની મદદે પહોંચી હતી। મદદે પહોંચેલી અભયમની ટીમ ઉપર આરોપી મૈત્રી પટેલ દ્વારા ગાળો આપીને હુમલો કર્યો હતો। મૈત્રી પટેલની મદદગારી કરવા આવેલ પાર્થ પ્રજાપતિ નામના યુવક પણ અભયમની ટીમ ઉપર ગાળો ભાંડીને કામગીરીમાં રૂકાવટ કરી હતી। અભયમની ટીમે જીઆઈડીસી પોલીસની મદદ માંગતા જીઆઈડીસી પોલીસ દ્વારા આરોપી મહિલા નામે મૈત્રી પટેલ અને આ મહિલાની મદદગારી કરનાર આરોપી પાર્થ પ્રજાપતિની જીઆઈડીસી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી।